ब्रह्मा भगवान पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मुच्यते भवबन्धनात्। श्री स्वामीनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। राधा कृष्ण भगवाननी जय। सियावर रामचंद्र भगवाननी जय। उमापति महादेवनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। આજના વિશિષ્ટ કાર્યક્રમમાં ઊંઝા રાજસ્થાનના તમામ આપ વેપારીશ્રીઓ પધાર્યા છો અને ખાસ દેવેન્દ્રભાઈ અને ચિરાગભાઈના નિમંત્રણથી અમારે પણ અહીંયા આવવાનું થયું છે. જય સ્વામિનારાયણ એન્ડ અ વેરી ગુડ ઇવનિંગ. અહીંયા ખૂબ સારા સમુદાયમાં આપણે સૌ એકત્રિત થયા છીએ એક સદવિચારની ભાવનાથી કે આપણો અને સમાજનો, આપણો અને રાષ્ટ્રનો સર્વાંગી વિકાસ થાય એ નિમિત્તે આપણે આપણા વ્યવસાયમાં કેવી રીતે વિશેષતા જોડી શકીએ, જેથી એક વેપારી તરીકે અને સામે ગ્રાહક તરીકે અને આખી જે ઇકોસિસ્ટમ છે એને સારી રીતે લાભ થાય, એવી એક ઉમદા મતીથી અહીંયા આપ સર્વે ભેગા થયા છો. વિશેષ તો આપણે કાર્ય વેપાર ધંધો કરીએ છીએ અને એ દુનિયામાં અબજોને લોકો કરે છે, પણ એ કાર્ય કેવી રીતે કરવું એ અગત્યનું છે. હું જે સંસ્થામાંથી આવું છું એ BAPS સ્વામિનારાયણ સંસ્થા એ દુનિયાની પ્રથમ 10 મોટી સંસ્થામાંની એક સંસ્થા છે. અમે 1800 થી વધારે હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, કમ્યુનિટી સેન્ટર, હરિમંદિર, મંદિર, અક્ષરધામ દુનિયાના 60 દેશોમાં ચલાવીએ છીએ. તમારે એક ઓફિસ, એક કારખાનું, એક આઉટલેટ હોય તો સાંજ કેવી રીતે પડે છે ખબર પડતી હશે. BAPS સંસ્થાના નેજા હેઠળ 1800 યુનિટ્સ ચાલે છે અને અમે બધા જ સંતો એના એડમિનિસ્ટ્રેશન, એના મેનેજમેન્ટ, એના HRમાં ડિરેક્ટલી ઇન્વોલ્વ છીએ. એટલે અમને ખબર છે વોટ ઇઝ એડમિનિસ્ટ્રેશન, વોટ ઇઝ મેનેજમેન્ટ, વોટ ઇઝ HR. એવું નથી કે બે શબ્દ વાંચ્યા અને બે આર્ટિકલ વાંચ્યા અને તમને કંઈક વાત કરવા માટે અહીંયા ઊભા થયા. બહુ સારી રીતે વહીવટ વ્યવહાર જાણીએ છીએ. 1800 સંસ્થાઓનું વહીવટ વ્યવહાર BAPS કરે છે. એટલે આપણે અહીંયા જેટલા બેઠા છીએ એ બધાનો વહીવટ વ્યવહાર ભેગો થાય એ BAPS નો 1% નથી થાય. એ સંસ્થામાંથી આવું છે. પણ આપણે કાર્ય બધા કરીએ છીએ, પણ કાર્ય કરવાની રીત જાણવી પડે. કેવી રીતે કામ કરવું જેથી આપણને પણ સંતોષ થાય, કાર્ય પણ ખૂબ સારું થાય, આપણને અને આપણી આજુબાજુના લોકોને પણ લાભ થાય અને કાર્ય દીપી ઉઠે. એવી રીતે કાર્ય કરીએ તો યુ ફીલ સેટિસ્ફાઈડ એટ ધ એન્ડ ઓફ યોર લાઈફ. યસ, આઈ વર્ક પરફેક્ટલી. યસ, આઈ વર્ક ગુડ. Yes, I work to my satisfaction. Yes, I work to help people. એ જે સંતોષ થવો, એ જે આનંદ લેવો, એ કાર્યની ફલશ્રુતિ છે. તો એ લાવવા માટે શું કરવું? તો પહેલું છે આપણા કાર્યમાં હંમેશા શ્રેષ્ઠતા આવવી જોઈએ. કામ જે કરીએ
આપણા તરફથી એ શ્રેષ્ઠ કરવું છે એવી ભાવનાથી હંમેશા કામ કરવું. વોટ એવર આઈ ડુ ઇટ બેસ્ટ. મારું નામ, મારું કાર્ય હોય ત્યાં ઓછું ન ચાલે, નબળું ના ચાલે, કોઈ ટીકા કરે, ફરિયાદ કરે ના ચાલે. એ ખુમારીથી કામ કરવાનું. ચાલી જશે, હવે આમાં શું વાંધો છે, જોયું જશે, ચાલી જ ગયું છે ને આપણું ચાલી જશે, એવી વૃત્તિ કોઈ દિવસ ના રાખીએ. અમે BAPSમાં હંમેશા શ્રેષ્ઠતાના અભિગમથી કામ કરીએ છીએ. એક હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, મંદિર, અક્ષરધામ અમે ચલાવીએ છીએ. એ બધાને રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય કક્ષાએ બહુ જ મોટા એવોર્ડ્સ મળેલા છે. કારણ કે શ્રેષ્ઠ કરવું એ DNA-માં છે. પ્રમુખ સ્વામી મહારાજના નેતૃત્વ હેઠળ BAPS સંસ્થાએ 2007ની સાલમાં શિકાગો મંદિર તૈયાર કરેલું. તમે બધા અક્ષરધામ જોયું છે, ગાંધીનગર? એ સંસ્થામાંથી હું આવું છું. દિલ્હીનું અક્ષરધામ કેટલાય જોયું છે? એ પણ બધાએ. એ આ સંસ્થા. તો BAPS સ્વામિનારાયણ મંદિર શિકાગો છે એ અક્ષરધામના લેવલનું કેમ્પસ છે. 2007માં એ ઉદ્ઘાટિત થયું. વિઝિટર્સ બધા આવતા હોય, એમાં એક દિવસ કોઈ અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિટેક્ટ્સ, AIA એક આર્કિટેક્ટ એ ત્યાં કેમ્પસ ઉપર આવી ચડ્યા છે. એમણે જોયું કે શું આર્કિટેક્ચર છે, શું ડિઝાઇન છે, શું કાર્વિંગ છે, શું ફિનિશિંગ છે, અને આખું કેમ્પસ કેટલું નીટ એન્ડ ક્લીન છે અને કેટલું વેલ મેનેજ છે. ગેસ્ટ બધા એટલે કે વિઝિટર્સ આવે છે એની કેટલી સારી દેખરેખ રખાય છે, કેટલી એક ઓર્ગેનાઇઝ સિસ્ટમ કામ કરે છે. અભિભૂત થાય. એમણે જઈને AIA-માં વાત કરી, અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિટેક્ટ્સમાં એમણે જઈને વાત કરી કે હું આવા એક સ્થાને જઈ આવ્યો. એટલે AIA-ના 70 આર્કિટેક્ટ્સ એક સાથે ગ્રુપ વિઝિટમાં અમારા BAPS સ્વામિનારાયણ મંદિર શિકાગોમાં આવ્યા. મોટું જબ્બર 40 એકરનું કેમ્પસ છે કે આને પ્રોજેક્ટ કર્યો કહેવાય. અને એમાં પણ એમને જ્યારે ખબર પડી કે આ પથ્થર, આ લાઇમસ્ટોન, આ માર્બલ બધું યુરોપિયન કન્ટ્રીઝમાંથી ઇન્ડિયા આવ્યું છે, કંડલા, અને કંડલાથી રાજસ્થાન જઈને ઘડાયું છે, ત્યાંથી પાછું ઘડાયેલા પથ્થરો બધા કંડલા આવ્યા છે, કંડલાથી પછી US શિફ્ટ થયા છે. એ લોજિસ્ટિક્સ સાંભળ્યું ને એમાં ગાંડા થઈ ગયા. હમણાં મને કોઈક કહેતું હતું, પહેલા અમારા ઊંઝાના એક્સપોર્ટ બધા મુંબઈથી થતા હતા, હવે ઊંઝાથી થાય છે. કોઈક મને હમણાં કહેતું હતું, મને કોઈ વાત કરી. અભિનંદન છે તમને બધાને. આને કામ કર્યું કહેવાય. એટલે બધાને, ફેડરેશન, APMC, તમને બધાને ખૂબ અભિનંદન છે. અને એ લોકોએ AIA, અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિટેક્ટ્સનો શ્રેષ્ઠ ખિતાબ, અવોર્ડ એ BAPS સ્વામિનારાયણ મંદિરને આપ્યો કે આવું બિલ્ડિંગ. કારણ કે એટલા માટે યુરોપથી પથ્થર કે લાઇમસ્ટોન આવે કે ભારતનો આપણો પથ્થર કે આરસ ત્યાં શિકાગોમાં બાંધકામમાં ન ચાલે, ફાટી જાય એક્સ્ટ્રીમ ક્લાઇમેટમાં. ત્યાં બરફ પડે, અને બરફ એવો પડે કે શિયાળામાં રેલવેના ટ્રેક્સ એ લોકોએ સળગાવવા પડે. સળગતા રેલવે ટ્રેક્સ ઉપર રેલવે ચાલતી હોય, રીતસર સળગતા હોય, તો જ બરફ ઓગળે. એટલે રેલવેના પાટા સળગાવે, 500 માઇલ સુધી સળગતા હોય રેલવેના પાટા, એની ઉપર રેલવે ચાલે, તો જ રેલવે ચાલી શકે. એવા બરફમાં આપણા ભારતનો પથ્થર કે આરસ ન ટકી શકે, કારણ કે આપણે અહીંયા વોર્મ ક્લાઇમેટ છે. એટલે બરફ, આરસ ને પથ્થર કોઈ કોલ્ડ કન્ટ્રીનો જોઈએ, ઠંડા પ્રદેશનો જ જોઈએ ત્યાં, કે જે ઠંડી ખમી શકે. એટલે આખું લોજિસ્ટિક્સ થઈ. અમે એક પ્રસંગ, એક ઉદાહરણની વાત એટલા માટે કરી કે આપણે પણ એક વ્યક્તિગત અભિગમ હંમેશા શીખવો કે જીવનમાં શ્રેષ્ઠતા રાખવી છે. હું જે કાર્ય કરું એ શ્રેષ્ઠ જ કરું. પછી ધંધો કરું કે નાનામાં નાની ક્રિયા પણ કરું, એ શ્રેષ્ઠ હોવી જોઈએ. એવોર્ડ મળે એની માટે નહીં, એ તો એની બાય પ્રોડક્ટ છે. ધારો કે એવોર્ડ મળી ગયો તો એની બાય પ્રોડક્ટ છે. પણ શેની માટે? મારા સંતોષ માટે, મારા ગૌરવ માટે,
ફોર માય સેટિસ્ફેક્શન એન્ડ માય ડિગ્નિટી. મારા ગૌરવ માટે અને મારા સંતોષ માટે મારે હંમેશા શ્રેષ્ઠ કામ કરવું. બહુ સરસ એક કોરોના કાળ દરમિયાન મેં પુસ્તક વાંચેલું. પુસ્તકનું નામ હતું ઇન સર્ચ ઓફ એક્સલન્સ. ટોમ પીટર્સ અને રોબર્ટ વોટરમેન જુનિયર એમણે આ સંયુક્ત રીતે આ પુસ્તક લખ્યું છે. બહુ વિશ્વ પ્રસિદ્ધ થયું છે આ પુસ્તક મેનેજમેન્ટની દ્રષ્ટિએ. ઇન સર્ચ ઓફ એક્સિલન્સ એટલે કે શ્રેષ્ઠતાની શોધમાં. એમાં એક બહુ સરસ વાત લખી છે કે એક્સિલન્સ ઇઝ નોટ એન એન્ડ સ્ટેટ. કે તમે શ્રેષ્ઠતા પ્રાપ્ત કરો ને તમારા કાર્યમાં, એનાથી વાત પૂરી નથી થઈ જતી. હવે આપણને તો હમણાં સુધી આપણે એમ જ સમજતા હતા, આપણે અત્યારે એમ જ વાત સાંભળી, શ્રેષ્ઠતા આવે એટલે બહુ સારું કહેવાય અને શ્રેષ્ઠતા માટે પ્રયત્ન કરવો જોઈએ. એક્સિલન્સ ઇઝ નોટ એન એન્ડ સ્ટેટ. બહુ સંશોધન પછી લખ્યું છે. પણ તો પછી એના પછી શું લખ્યું છે? શું કે શ્રેષ્ઠતા છે એ અંત નથી. તો અંત શું છે? ટોમ પીટર્સ આ પુસ્તક ઇન સર્ચ ઓફ એક્સિલન્સમાં લખે છે કે એક્સિલન્સ ઇઝ નોટ એન એન્ડ સ્ટેટ, ઇટ ઇઝ અ કન્ટિન્યુઅસ પરસ્યુટ બિલ્ડ ઇન એન ઓર્ગેનાઇઝેશન્સ ડીએનએ. કેટલી અદ્ભુત વાત લખી છે કે તમારી સંસ્થામાં, તમે વેપારી છો તો તમારી કંપનીમાં તમામ વ્યક્તિને શ્રેષ્ઠતાનો અભિગમ તમે કેળવાવી શકો એક નેતા તરીકે, લીડર તરીકે. એટલે શ્રેષ્ઠતાનો અભિગમ એ તમારા દરેક કર્મચારીઓ અથવા સંસ્થાઓ તો સાથીઓ એના ડીએનએમાં, એના જીન્સમાં આવી જવું જોઈએ કે રાત્રે સપનું પણ એને શ્રેષ્ઠ આવે પાછું, કારણ કે ડીએનએમાં આવી ગયું. એ તમે તમારી સંસ્થા અથવા તમારી કંપનીમાં કેળવી શકો ત્યારે તમે શ્રેષ્ઠ બનો છો. એટલે શ્રેષ્ઠતા તમારા પૂરતી નથી. ક્યાં સુધી પહોળી કરવાની? તમારા તમામ કર્મચારીઓ અથવા સામાજિક શૈક્ષણિક સંસ્થાઓ તો તમારા તમામ સાથીઓ, મિત્રો, એ તમામ શ્રેષ્ઠતા તરફ જાય એ પ્રયત્ન આપણે કરવાનો. પ્રમુખ સ્વામી મહારાજે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થામાં શ્રેષ્ઠતાની વાત ડીએનએમાં નાખી દીધી છે. એટલે અમારા સંસ્થાના સંતો અને કાર્યકર્તાઓ તમામમાં એક અભિગમ છે. એટલે બહુ જ એક સરસ વાક્ય છે, એ તમે ટેક અવે હોમ ઘરે લઈને જજો કે એક્સિલન્સ ઇઝ નોટ એન એન્ડ સ્ટેટ, ઇટ ઇઝ અ કન્ટિન્યુઅસ પરસ્યુટ બિલ્ડ ઇન એન ઓર્ગેનાઇઝેશન્સ ડીએનએ. ગળથુથીમાં આવી જવું જોઈએ. ત્યારે વ્યક્તિ અને સંસ્થા અથવા વ્યક્તિ અને તમે વેપારી છો તો તમારી કંપની એ શ્રેષ્ઠતા કેળવી શકે. એટલા માટે તમારી સંસ્થામાં ના ડીએનએમાં નાખી દેવાનું જીન્સમાં કે તમે ભવિષ્યમાં હો કે ના હો. દરેક વ્યક્તિને એક દિવસ તો પૃથ્વી પરથી જવાનું છે. આપણે હોઈએ કે ના હોઈએ, આપણી સંસ્થા હંમેશા શ્રેષ્ઠતા તરફનો જ અભિગમ રાખવી જોઈએ. હા કે ના? એની માટે આ વાત છે. એવી રીતે કાર્ય કરવું. એમાં નાનામાં નાની વાત પ્રત્યે પણ ખૂબ સજાગ રહેવું કે મારે ત્યાં કંઈ ખોટું નથી થતું ને, મારે ત્યાં દરેક નાનામાં નાનું કાર્ય એ સદભાવનાથી થાય છે, સદપ્રવૃત્તિ થાય છે ને, નીતિમત્તા અને પ્રામાણિકતાથી થાય છે ને. એટલી બધી પ્રામાણિકતા કેળવવી કાર્યમાં કે બજારમાં આપણું નામ બોલાય એટલે આખી બજારમાં કોઈ બીજો ઓપિનિયન આપે જ નહીં. એક જ ઓપિનિયન હોય કે આ વ્યક્તિ એટલે એના વિશે બીજી વાત જ નથી. અડધી રાત્રે પણ આ વ્યક્તિ અને કંપની સાથે ધંધો કરી લેવાય. અડધી રાત્રે 12 વાગે પણ આ વ્યક્તિ અને આ કંપનીનું નામ આવે એટલે 10 કરોડ પણ ઉછીના એને આપી દેવાય, વિચાર જ નહીં કરવાનો. ત્યાં સુધીની આપણી પ્રામાણિકતાની કિંમત બજારમાં થાય એની કિંમત છે. 2001ની સાલમાં જ્યારે ભૂકંપ આવ્યો કચ્છ પ્રદેશમાં, એ વખતે બીએપીએસ સંસ્થા રિલીફ એક્ટિવિટીઝ 509 ગામોમાં કરી. પછી અમે લગભગ 16 ગામો દત્તક લીધા. 1500 થી વધારે ઘર બાંધીને આપીને ફ્રી બધાને આપી દીધા.
પણ એ વખતે લોકો કહેતા પ્રમુખ સ્વામી મહારાજના નામ માટે, જે આપણે અત્યારે વાત કરી છે કે તમારું નામ અને તમારી કંપનીનું નામ આવે એટલે there is no second opinion in the market. તો કામ કર્યું કહેવાય. બાકી ચોરીઓ કરી કરી મોટા થવું એનો કઈ કિંમત જ નથી. લોકો એ વખતે ભુજના ભૂકંપ વખતે સહાય આપવા માટે આવે તો લોકો એવું કહેતા, એક પૂર્વ આપણા પ્રધાનમંત્રી હતા દેશના, પૂર્વ પ્રધાનમંત્રી એવું બોલેલા એક વખત કે અમે કોઈ સરકારી સ્કીમ માટે કેન્દ્ર સરકારમાંથી ₹1 છોડીએ તો લાભાર્થી સુધી પહોંચતા પહોંચતા 15 પૈસા થઈ જાય છે. તમને બધાને યાદ આવી ગયું હશે. એક પૂર્વ પ્રધાનમંત્રી આ વાક્ય બોલેલા. આ વાક્યને ટાંકીને લોકો પ્રમુખ સ્વામી માટે બોલતા હતા કે પ્રમુખ સ્વામી મહારાજ અત્યારે BAPS સંસ્થા અત્યારે ભુજના ભૂકંપમાં રાહત પ્રવૃત્તિ કરે છે તો એમને રૂપિયો આપીએ છીએ તો લાભાર્થી સુધી પહોંચતા પહોંચતા એ ₹1.25 થઈ જાય છે. કેમ કે સંતો અને સ્વયંસેવકો નિષ્ઠાપૂર્વક અને પ્રામાણિકતાથી કામ કરે છે. જે આ પ્રમુખ સ્વામી મહારાજ કે BAPS માટેની ક્રેડિટ હતી ને એ આપણે આપણી માટે અને આપણા ધંધા માટે આપણે કરવાની. પ્રામાણિકતાનું એટલું ઉચ્ચ સ્તર રાખવાનું કે આપણું નામ બજારમાં પડે એટલે આખી બજાર ઊભી થઈ જવી જોઈએ. આપણી કંપનીનું નામ પડે એટલે બીજો કોઈ વિચાર જ નહીં. તમે જ્યાં જ્યાં એક્સપોર્ટ કરતા હોય ત્યાં ત્યાં બધી જ જગ્યાએ તમારી પ્રતિષ્ઠા એવી હોવી જોઈએ. બાકી થોડું આગુ પાછું કરવું, થોડું પેલું કરવું, એમ કે થોડા પૈસા કમાઈ લઉં એવી પશુવૃત્તિ ના રાખે. 2 પૈસા ઓછા મળશે તો મર્સિડીઝના બદલે હુન્ડાઈ ફેરવશું, એમાં શું ફેર પડે? 4 પૈડા તો છે જ ને. This is called a human dignity. આ મનુષ્યનું ગૌરવ છે. ખોટું કરીને મર્સિડીઝ ફેરવવી એની કરતા નીતિમત્તા રાખીને હુન્ડાઈથી સંતોષ માની લો. પૃથ્વી ઉપર પૈસા કરતા પ્રતિષ્ઠાની કિંમત વધારે છે માનતા હોય આંગળી ઊંચી કરો. તમે કરો છો કે નથી કરતા એ મને ખબર નથી, પણ મેં તો એક સદુપદેશની દ્રષ્ટિએ જ કીધું છે કે કરતા. તમે એમ ના સમજતા તમારા વિશે ઘણી બધી માહિતી લઈને અહીં આવ્યો છું. સ્વાસ્થ્ય સાથે ખેલ કરીને કદાચ 2, 5, 15 વર્ષ તમે મર્સિડીઝ પણ ફેરવી લેશો અને કદાચ AC બંગલામાં પણ રહેશો, પણ કર્મનો સિદ્ધાંત તો લાગુ પડશે જ. આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે યુ વિલ હેવ ટુ પે. પૃથ્વી ઉપરનો સિદ્ધાંત છે, એ હિસાબ તો ચૂકતે કરવો પડશે. કારણ કે કીડીના પગમાં પણ જો ઝાંઝરનો અવાજ થાય એ પણ ભગવાન સાંભળે છે. એ પણ ભગવાન સાંભળે છે. કોઈએ નથી જોયું, કોઈને ખબર નથી. ગ્રાહક તો બિચારો ભોળો છે, લઈને વાપરીને ખાઈ લેશે, પણ કર્મનો સિદ્ધાંત લાગશે. ભગવાન દયાળુ છે ને થોડા વર્ષો ચલાવશે પણ ખરા. અને 100 રૂપિયાની આઈટમ ધારો કે 1 કિલોની હોય, એમાં ભેળસેળ કરીને તમે આઈટમ 1.5 કિલો 1.25 કિલો બનાવી દીધી. હસ્યા કે કોઈ પણ પદાર્થ 1 કિલો હોય એમાં તમે તમારો પ્રસાદ ઉમેરો એટલે એનું વજન 1.25 કિલો થઈ જાય. ઘણા સુરવીરના બચ્ચા તો 1.5 કિલો વજન કરી નાખ્યા. કાંઈ નક્કી નહીં, 2 કિલો કરી નાખતે તો બહુ સુરવીર કહેવાય. આજે નહીં તો કાલે ચૂકવવું તો પડશે જ. અને કઈ કઈ રીતે ચૂકવવાનું થાય છે ખબર છે? એક કર્મ વિપાક નામે ગ્રંથ છે. તમે એને વાંચશો ને તમને સમાજમાં એનું રિફ્લેક્શન બધે દેખાશે.
કાં તો તમારો સંતાન મંદબુદ્ધિનો થશે, કાં તો તમારા સંતાનો 16, 17, 18 વર્ષના થશે એટલે સંસ્કારહીન હશે. તમારી સામે તમે એની જિંદગી બરબાદ થતા જોશો. દારૂના રવાડે પણ ચડી જાય, બીજી કુઆદતો પણ આવી જાય. કાં તો તમારા ઘરમાં ઝઘડાઓ થશે. કર્મનો સિદ્ધાંત તો લાગુ પડે છે, કારણ કે અણહકની લક્ષ્મી ઘરમાં આવી છે, ભેળસેળ કરીને લક્ષ્મી ઘરમાં આવી છે. લાગુ તો પડશે જ, એમાં બે મત નથી. કારણ કે કર્મનો સિદ્ધાંત લાગુ ના પડતો તો પૃથ્વી ચાલે નહીં, શક્ય નથી. કાં તો તમારા પતિ પત્નીના ઝઘડા થાય, કાં તો ડિવોર્સિસ થાય, કાં તો તમારા જુવાન પુત્રનું અકાળે મૃત્યુ થાય. આ બધું સીધું ભેળસેળ જોડે લાગુ પડે છે. ભેળસેળ કરશો એટલે એનું જે કર્મ લાગશે, એની જે અનીતિ તમને લાગશે, લોકોના સ્વાસ્થ્ય સાથે રમત કરવાનું જે તમારું કર્મ તમને લાગશે, એ કોઈ પણ રીતે ફળ સ્વરૂપે આમાંથી ને વર્ણવે આમાંથી કોઈ પણ ફળ સ્વરૂપે બહાર આવશે. અને કાં તો તમને એમ થાય અહીંથી હું પૈસા કમાણો એટલે પછી જમીનમાં નાખવું ને બાંધકામમાં નાખવું, તો ત્યાં તમારો પાર્ટનર તમને દગો દેશે. અણહકની લક્ષ્મી લાંબા સમય સુધી કોઈની પાસે રહી નથી અને રહેશે. જેણે જેણે ક્રિકેટના બોલ સાથે ચેડા કર્યા બધાએ ક્રિકેટ છોડવું પડ્યું, હા કે ના? જેણે જેણે ક્રિકેટના બોલ સાથે ચેડા કર્યા બધાએ ક્રિકેટ છોડવું. જેણે જેણે બેંક સાથે ચેડા કર્યા બધાએ દેશ છોડવું પડે. એમ કોક પાવરફુલ ઓફિસર અને પાવરફુલ મિનિસ્ટર એ જો પ્રોજેક્ટ ચલાવશે ને તો રાતોરાત કેટલાય ભેળસેળિયા જેલમાં જશે. અને થશે, કારણ કે સરકારશ્રીના હાથ પણ લાંબા છે, સોશિયલ મીડિયાના હાથ પણ લાંબા છે. જ્યારે કર્મ, શુભ કર્મ અને પુણ્ય ખૂટી જશે ને ત્યારે તમારે ત્યાં ભેળસેળ થતો ને એનો લાઈવ વિડીયો કોર્નરમાંથી વિડીયો મોબાઈલમાં ઉતરી જશે. પાટિયા સાથે, હા, પાટી ઉપર લગેલું હોય ને, માણેકલાલ મેયર ચંદન કંપની, આ તો જસ્ટ કોઈની હોય તો માથે ના લેતા. એ જે પાટિયું છે ને, પાટિયા સાથે ઉતરી જશે વિડીયો. જ્યારે પુણ્ય પૂરું થઈ જશે ને, ભગવાનને એમ લાગશે કે ભેળસેળની મર્સિડીઝ 7-8 વર્ષ હવે એને ફેરવી લીધી છે, ભેળસેળનો એસી બંગલામાં એને રહી લીધું છે 10-15 વર્ષ, એટલે હવે આનો કાર્યક્રમ મારે પૂરો કરવો પડશે. એવું ભગવાન નક્કી કરશે ને ત્યારે વિડીયો ઉતરી જશે અને ફરી જશે ગામમાં. અને વિડીયો ફરશે એટલે પાટિયું બંધ કરવા સિવાય કોઈ કામ નહીં. હા, કોકના થયેલા હશે એવું તમે સાંભળ્યું હશે, હા કે ના? જોરથી બોલો તો. કોકના થયા છે એવું તમે સાંભળ્યું હશે. કોકનું થાય તો આપણું પણ થાય એની બીકે ન કર્યું એવું નથી. આપણું જ ગૌરવ એવું હોવું જોઈએ કે હું જીવું ને ત્યાં સુધી મારા નામ ઉપર અને મારા કામ ઉપર ભટ્ટો તો ના જ લાગવો જોઈએ. જીવવું છે તો ઇજ્જતથી જીવવું છે, બાકી નથી જીવવું. બાકી આજ રાત્રે શું, કાલ ભગવાન સવારે ના ઉઠાડે તો મંજૂર છે. બાકી કાલ સવારે ઉઠાડે પછી કાલ સવારે 10 વાગે આબરૂ જાય એવું થવા દેવું નથી. પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ ઉપદેશ આપ્યો. એમણે એમના જીવનકાળ દરમિયાન 1300 થી પણ વધારે સંસ્થા ઊભી કરી, અને એ પણ 45 વર્ષમાં, અને એ પણ પોતાની ઉંમર 51 થી 95માં. પૃથ્વી પર આવો બીજો કોઈ વ્યક્તિ અત્યારે 8 અબજની વસ્તીમાં નથી, કોઈ નથી કે જેને એકલા હાથે 1300 જમીનો ઉપર 1300 પ્રોજેક્ટ ઉભા કર્યા. તમારા ઉત્તર ગુજરાતના આખા પટ્ટામાં મોટામાં મોટા બિલ્ડર ડેવલપરોને પૂછજો કે ભૂલથી 1300 જમીનો આંખથી જોઈ છે ખરી? પર્પસ બોલે, ગામડે જતા ખેતરો બધા ડાફોડી અમારી રીતે નહીં કે ભાઈ આ જમીનની કંઈક વાત હોય તો શોધો ને, જોવો ને શું છે બેકગ્રાઉન્ડ કંઈક હોય તો આપણે આગળ વાત કરીએ, એવો કંઈક પર્પસ હેતુથી એ જમીન જોઈ હોય.
આખા ઉત્તર ગુજરાતના મોટા મોટા બિલ્ડર અને ડેવલપરને પૂછજો તો ખરા 1300 જમીન ઉપર પગ મૂક્યો છે? નહીં મૂક્યો. પ્રમુખ સ્વામી મહારાજે 1300 જમીનો ઉપર 1300 પ્રોજેક્ટ પૂરા કર્યા, અને એ પણ નોન રેસિડેન્શિયલ, નોન કોમર્શિયલ, બાંધીને વેચવાના નહોતા. કેવળ સમાજ સેવા હતી. 1300 હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, કમ્યુનિટી સેન્ટર, મંદિર, અક્ષરધામ 45 વર્ષમાં. એટલે દર 15મા દિવસે આપણે અહીંયા બેઠા છીએ ને, આવી એક સંસ્થા, આ એક સંસ્થા કહેવાય. આવી એક સંસ્થાની દર 15મા દિવસે પ્રમુખ સ્વામી મહારાજે સમાજને ભેટ આપી, ઉદ્ઘાટન. અત્યારે અમારા ગુરુ મહંત સ્વામી મહારાજ છે, 82 વર્ષની ઉંમરે ગુરુ પદે આવ્યા છેલ્લા 9 વર્ષમાં. From his age of 82 to 91 today. એ 9 વર્ષમાં મહંત સ્વામી મહારાજે લગભગ 480 જેટલી સંસ્થાઓ બાંધી. એટલે અત્યારે અમારી BAPS સંસ્થાનો રેકોર્ડ છે, અમે દર 6થા દિવસે એક ઉદ્ઘાટન કરીએ છીએ. તમારી બજારમાં અને ધંધામાં દર 6થા દિવસે નવી દુકાન ખોલતો હોય કેવો કહેવાય? APMC માં દર 6થા દિવસે એક નવી દુકાન ખરીદે કેવો કહેવાય? કલ્પના ના થાય ને, શક્ય નથી ને. હું અત્યારે તમારી સામે ઉભો છું ત્યારે BAPS સ્વામિનારાયણ સંસ્થામાં એક સમાજ સેવાનું કેન્દ્ર અથવા તો આધ્યાત્મિક ભક્તિ માટેનું કેન્દ્ર દર 6થા દિવસે ઉદ્ઘાટિત થાય છે. એવરી 6th ડે. એ સ્પીડ ઉપર કામ થાય છે. એ પ્રમુખ સ્વામી મહારાજ એક વાત કરતા કે નીતિ નિયમ અને નિયમ ધર્મના ભોગે કોઈ કામ અને પ્રવૃત્તિ ન કરવા. એમને એક વાર પ્રશ્ન પૂછ્યો કે કયો વિચાર તમારા મનમાં હંમેશા રહે છે? જે વ્યક્તિએ 1300 સંસ્થાઓ બાંધી, હા, આપણે એક સંસ્થામાં સભ્ય કે મેમ્બર કે ટ્રસ્ટી હોઈએ ને તો આપણને એમ થાય સાંજ પડે કે આપણે આ સંસ્થામાં આપણું યોગદાન છે, અને ખોટું નથી. એની માટે તમને અભિનંદન છે કે તમે કોઈ એક સંસ્થા સાથે જોડાઈને નિસ્વાર્થપણે તમારી બુદ્ધિ, શક્તિ, આવડત, જે કંઈ તમારી પાસે સંસાધન છે આપો છો. એની માટે બધા ખૂબ અભિનંદનને પાત્ર છો. પણ 1300 સંસ્થાઓમાં તમે પ્રમુખ હો તો કેવું? સાંજ પડે સવાર ઉઠીને બપોર ગાંડા થઈ જઈએ. એનું ખાલી પેપર વર્ક, એની ખાલી AGM 1300 ની આવે તો શું થાય? પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે કયો વિચાર તમારા મનમાં હંમેશા રહે છે? એમણે કહ્યું કે જે વિચાર મને ક્યારેય નથી આવ્યો, હું કહું that was interesting. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે કોઈનું પણ અહિત થાય. હું આ પ્રમુખ સ્વામી મહારાજને શબ્દશ અને અક્ષરશ કોટ કરું છું. આઈ એમ કોટિંગ હિમ વર્ડ ટુ વર્ડ એન્ડ લેટર ટુ લેટર. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને જીવનમાં ક્યારેય નથી આવ્યો. તમે કશું જ બીજું આજના પ્રવચનમાંથી યાદ ના રાખો તો આ યાદ રહી, આ એક સાથે રહી જાવ. ધીસ ઇઝ અ ટેક અવે હોમ. રિપીટ વિથ મી. કોઈનું પણ અહિત થાય. જરા જોરથી બોલ, જમાડી જાય ને બપોરે કઈ બાકી. કોઈનું પણ અહિત થાય એવો વિચાર હું ક્યારેય નહીં કરું. બસ, એટલે ભેળસેળ નીકળી ગઈ, એડલ્ટરેશન બધું જ નીકળી ગયું. નીતિમત્તા અને પ્રામાણિકતા. અત્યારે રિસોર્સિસ બધા પાસે સરખા છે. બધા પાસે દુકાન છે કે ઓફિસ છે કે ફેક્ટરી છે, બધા પાસે ઇન્ટરનેટ છે, એટલે ઇન્ફોર્મેશન સુપર હાઈવે છે. દરેક વ્યક્તિને બજારની બધી માહિતી મળી રહે છે, કારણ કે સોશિયલ મીડિયા છે, ટેલિફોન છે, મોબાઈલ છે, ઇન્ટરનેટ છે, આપણી વેબસાઇટ છે, whatever. So information everybody has, because this is the age of information. પેઢી 3 પેઢી 4 પેઢી ને 5 પેઢી સુધી ચાલશે. હમણાં 2 દિવસ પહેલા વોટ્સએપ ઉપર એક વાત વાયરલ થઈ. એ તમને વોટ્સએપ નો મેસેજ મળ્યો હોય કે ના હોય ખબર નથી, પણ વોટ્સએપ ઉપર એક વાત બહુ જ વાયરલ થઈ. અને એ શું હતી? એક કંપની અને એની ફેક્ટરીનો ફોટો હતો, અને નીચે લખેલું એક જ વાક્ય, અને બોર્ડ ઉપર ખાલી એક જ શબ્દ હતો. એટલે એમાંથી બધી વાત આવી ગઈ. દુનિયાની સૌથી જૂની કંપની, 1400 વર્ષ જૂની કંપની આજે પણ કાર્યરત છે. કોઈ એક બેનર 1400 વર્ષ ચાલે એટલે શું કહેવાય?
એક બેનર, એક નામ, 1400 વર્ષ ચાલે એટલે કેટલી પેઢીઓએ બેનર નીચે કામ કર્યું હશે? ઓછામાં ઓછું 30 થી 35, 40, 50 પેઢીએ કામ કર્યું હશે. હા, 50 ઉપર, 50-60 પેઢીઓએ એક જ બેનર નીચે કામ કર્યું અને બેનર ટકી રહ્યું બજારની વચ્ચે, દુનિયાની વચ્ચે. એની પાછળનું કારણ એ લોકોની આવડત હશે. બસ આ નીતિમત્તા અને પ્રામાણિકતા હશે. ખાલી આવડતથી 1400 વર્ષ સુધી એક પાર્ટી ઊભું ના રહે બજારમાં. નીતિમત્તા અને પ્રામાણિકતા ના એટલે બીજી ત્રીજી પેઢીએ બધું રાત્રે 12 વાગે ઉતારવું પડે પાર્ટી. એ દિવસે પાછી વિડીયો ઉતરે. કેવી પ્રતિષ્ઠા કહેવાય. For 1400 years a banner, more than 50 generations under one banner. એટલે એ લોકોએ પોતાની આવતી પેઢી સાથે બેઠકો કરીને પોતાના પરિવારની અને ધંધાની ઇતિહાસ, કલ્ચર એની વાતો કરી હશે ને કે બેટા આપણે ત્યાં ધંધો આવી રીતે થાય છે. એવું કીધું હશે કે નહીં કીધું હોય કે બેટા આપણી પેઢી છે ને આ નિયમ પ્રમાણે ચાલે છે. તારા પરદાદા જેના ખોળામાં તું રમેલો બચ્ચું હતો ત્યારે એણે પણ આવી રીતે ચલાવી છે, તારા દાદાએ પણ આવી રીતે ચલાવી છે, મેં પણ ચલાવી છે. ને હવે તું 20-22 વર્ષનો છો ને કાલથી તારે ધંધે બેસવાનું છે, તારે પણ આ સિસ્ટમમાં ચાલવાનું છે. એવી વાત એક જ વખત કરી હશે, કેટલી વાર કરી હશે? તમે તમારા સંતાનોને પરિવારમાં આ વાત કરો કે બેટા આપણે ધંધો આવી રીતે કર્યો છે બજાર. Tell to your next generation. તો એ નીતિમત્તા અને પ્રામાણિકતા પેઢીઓ સુધી ચાલુ રહેશે. કેટલી બધી વાત એમની પેઢીને, એમના પરિવારને એમણે કરી હશે. આ વાત મેં એટલા માટે કરી કે પ્રમુખ સ્વામી મહારાજે અમને સંતોને અને અમારા સ્વયંસેવકોને, અમારા કાર્યકર્તાઓ જે અમારી સંસ્થાઓ ચલાવે છે એમને 500 વખત આ ઉપદેશ આપ્યો હશે. આજે મહંત સ્વામી મહારાજે 500 વખત સતત કોન્સ્ટન્ટ, કારણ કે આ નીતિમત્તા અને પ્રામાણિકતાનું હેમરિંગ તો ચાલુ જ રહેવું પડે. કારણ કે રોજ સવાર ઉઠીને એક આઈટમ દેખાય કે આમાં મેળ પડી જાય છે. ખબર પડી ગઈ આટલી વાતમાં? રોજ સવારે 10 વાગે એક વાત એવી આવે તમારી પાસે બજારમાંથી કે અહીંયા ખેલ થાય એવો છે, અને પછી ખેલ કરવાનું મન પણ થઈ જાય. અને પહેલા 1-2 વખત એ ખેલમાંથી પાછા આપણે સરસ રીતે પાસ થઈ ગયા હોય, 100 માંથી 100. હા, એટલે કોન્ફિડન્સ આવી જાય. એટલે રોજ આ વાત કરવાની કે નીતિમત્તા અને પ્રામાણિકતાને છોડીને કોઈ કામ ન કરવું, કોઈનું પણ અહિત થાય એવો કોઈ દિવસ વિચાર ના કરવો. અને સૌથી મોટો કુદરતી ગુનો, એ ગુનો સમાજ વ્યવસ્થા, સરકારી વ્યવસ્થા પકડે એ ચેપ્ટર 2 છે. પણ સૌથી મોટો કુદરતી ગુનો શું છે કે ખાદ્ય પદાર્થમાં ભેળસેળ કરવી અને લોકોના સ્વાસ્થ્યની ચિંતા કર્યા વગર એના સ્વાસ્થ્યનું જે થવું એ થાય, મારે S ક્લાસ મર્સિડીઝ જોઈએ એટલે જોઈએ જ. એ અભિગમ એ દુનિયાનો સૌથી મોટો કુદરતી ગુનો છે. કુદરતી ગુનો કરો છો, ગુનો એ ગુનો છે. કુદરત ટાઈમે એ ગુનાની સજા બધાને કરે છે, બધાને કરે છે. એટલે ગૌરવ સાથે આપણે જીવવું અને ગૌરવ સાથે આપણે કામ કરવું. એની માટે તમારે તમારા, હવે હું પ્રેક્ટિકલ વાત કરું, તમારે તમારા કર્મચારીઓ સાથે રોજ 10 મિનિટ બેસવું. સવારે તમારી દુકાન કે ઓફિસ ખોલો ત્યારે 5-10 મિનિટની મીટિંગ કરવાની અને રોજ આ સદુપદેશ આપવાનો કે આજે આપણે કંઈ ખોટું કરવાનું નથી. કદાચ એક ધંધો નહીં મળ્યો, શરૂઆતમાં તમને તકલીફ પડે, પણ આના લીધે તમારી પ્રતિષ્ઠા,
એક અમારા મિત્ર છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, લીડિંગ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે બોમ્બેમાં. કદાચ 30 વર્ષથી એમની પેઢી એટલે કે એમની કંપની ચાલે છે. એ સીએ થયા અને લગભગ 2-3 વર્ષ એમણે બિગ ફોરમાંથી એકમાં જોબ કરી. KPMG હશે અથવા ડેલોઇટ હશે, આઈ એમ નોટ સો શ્યોર, PwC હશે કદાચ, પ્રાઇસ વોટર હાઉસ કૂપર. પણ એને ત્યાં બિગ ફોરમાંથી એકમાં એને કામ કર્યું એટલે અનુભવ મેળવવા માટે 2-3 વર્ષ પછી પોતાની પ્રેક્ટિસ ચાલુ કરી. અનુભવ મળી ગયો એક કામનો મોટા સ્કેલ ઉપરનો, એટલે પોતાની પ્રેક્ટિસ ચાલુ કરી. આજથી 25 વર્ષ પહેલા એમને પ્રેક્ટિસ શરૂ કરી તો એમની ઓફિસ ઉપર એમનું જે કંઈ કંપનીનું નામ હતું અને એ મૂક્યું, અને નીચે એટલું જ મોટું બીજું બોર્ડ મૂક્યું. શું કે એક પણ ખોટું કામ કરાવવું હોય તો મહેરબાની કરીને દરવાજાની અંદર કોઈ આવે નહીં. તમારે સંપૂર્ણ વ્હાઇટ કામ કરવું હોય તો જ આવવું. હવે આવું લખીને બેસે તો ઉપાધિ આવે કે ના આવે? શેની ઉપાધિ? ધંધો જ ના ચાલે. બન્યું 2-2.5 વર્ષ સુધી સસરા પાસેથી એટલે સાસરા પક્ષમાંથી પૈસા લઈને ઘર ચલાવ્યું. 5 જણા કેનારા મળ્યા ને, મૂકને માથાકૂટા બધી. એના નજીકના 1-2 હતા ને, એમને પણ એને કીધું કે ભાઈ બધા કરે છે, તુંય કર ને. ખોટી પ્રેક્ટિસ ઘણાય કરે છે, તો તુંય કર. એને કીધું ના, હું ભૂખે મરી જઈશ, ખોટા પેપર ઉપર સાઈન નહીં કરું, કોઈના ખોટા એકાઉન્ટ ચિતરીશ નહીં. સમાજમાં એની વાત ચાલી કે આ માણસ આટલો ચોખ્ખો છે. અને કદાચ કોઈક આવી જાય કંપનીમાંથી, એના કંપનીના ચાર્ટર્ડ એની પાસે કે તમે અમારું ઓડિટ કરો, અને ઓડિટમાં જોવે કે આમાં ખોટું છે, સ્પષ્ટ કહે કે આ ખોટું છે, હું આમાં સહી નહીં કરું. તારે અહીંથી લઈ જવું હોય તો લઈ જા. અને અત્યાર સુધી તે મારે લગભગ મેં તને 40 કલાકનું કામ આપ્યું આ જોવામાં તારા ઓડિટ, એના મારા પૈસા નથી જોઈતા, તું નહીં કર. એટલી ઈમાનદારી. આજે એની ઓફિસમાં 150 થી વધારેનો સ્ટાફ છે. બોમ્બે, પુના, નાગપુર, નાસિકના 2000 કંપનીઓની ક્લાયન્ટ છે. અને તમે સમૃદ્ધિ કે જાઓ જલાણીની દ્રષ્ટિએ જે પણ કંઈ બોલો એ બધું એની પાસે છે. એની પાસે લોનાવાલામાં મોટો બંગલો પણ છે અને નાસિકમાં મોટું રિસોર્ટ પણ છે. કારણ કે સમાજમાં બહુ જ લોકો એવા છે જે નીતિમત્તા અને પ્રામાણિકતાને વરેલા છે. એને ખબર પડી કે આ માણસ આપણા જેવો જ છે, નીતિમત્તા અને પ્રામાણિક, તો બાની જોડે કામ કરવા આપણે મજા આવશે. મારે નથી જોવાનું, એને નથી જોવાનું સામે. એને કામ આપ્યું એટલે પૂરું થવાનું છે નીતિમત્તાથી. મારે કંઈ એને ખોટું સમજાવવાનું નથી, એને મને ગોટા કંઈ વાળવાનું નથી. તો શરૂઆતમાં તકલીફ પડે, પણ અંતે તમને ચોક્કસ લાભ થાય. એટલે ભગવાનને માથે રાખીને હંમેશા આપણે કાર્ય કરવું. પ્રમુખ સ્વામી મહારાજ, આજે મહંત સ્વામી મહારાજ પણ એક બહુ સરસ વાત કરે છે કે કોઈ જોનાર નથી પણ ભગવાન તો જોવે છે. ભગવાનને તો માથે રાખવા પડશે. અને આપણું ભાવિ એટલે 1 કલાક પછીનું પણ, હા, એ નક્કી કરનાર તો એ છે ને, હા કે ના? એ નક્કી કરનાર એ છે. તો જે નક્કી કરનાર છે એની આંખમાં શું કામ ખોટા ઠરવું? એટલે આ એક બહુ જ મોટો સદગુણ એ આપણે કેળવવાનો. અને આઈ ટેલ યુ, ઇટ બીકમ્સ અ મેગ્નેટ. એઝ અ મેગ્નેટ અટ્રેક્ટ્સ આયર્ન. લોહી ચુંબક હોય એ લોખંડને આકર્ષે, એમ તમે નીતિમત્તા છે ને એ તમારું લોહી ચુંબક છે. ધંધો આકર્ષે જ, માણસો તમારી પાસે આવે જ, રિસોર્સિસ તમારી પાસે આવે જ. અને ખાલી સમૃદ્ધિ કમાવી એની કરતા સમૃદ્ધિ અને પ્રતિષ્ઠા 2 કમાવી શું ખોટી? અને એનાથી આગળ કદાચ થોડીક સમૃદ્ધિ ઓછી હોય પણ પ્રતિષ્ઠા 100% હોય તો એના જેવું તો કોઈ શ્રેષ્ઠ કાર્ય નહીં. સરદાર વલ્લભભાઈ પટેલ આવા આપણા આદરણીય વ્યક્તિ, એમનો જ્યારે સ્વર્ગવાસ થયો ત્યારે ભારતના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર હતા, એટલે ઉપપ્રધાનમંત્રી શ્રી અને કેન્દ્રીય ગૃહપ્રધાન હતા. He was the Union Home Minister and the Deputy Prime Minister of India.
કેટલું મોટું પદ કહેવાય. અને પદ ઉપર હતા ને જ એમનો સ્વર્ગવાસ થયેલો. એ વખતે સરદાર વલ્લભભાઈ પટેલના બેંક એકાઉન્ટમાં ફક્ત 735 જ રૂપિયા હતા. શું નીતિમત્તાથી વ્યક્તિ જીવન જીવ્યા છે. અત્યારે આપણને કલ્પના આવે પૃથ્વી ઉપર ક્યારે કે કોઈ આ પદ ઉપર વ્યક્તિ બેઠેલી હોય, બેંક એકાઉન્ટમાં ફક્ત 735 રૂપિયા હોય. ચલો એ વખતના 735 એટલે અત્યારના કદાચ 70,000 ગણી લો, કે 7 લાખે ગણી, હું કહું 70 લાખે ગણી લો તો એટલા જ હોય એવી આપણને કલ્પના દુનિયાના કોઈ પણ દેશ માટે, આવા કોઈ પણ આગેવાન માટે આપણને કલ્પના થાય. સરદારના બેંક એકાઉન્ટમાં ફક્ત 735 રૂપિયા, ફક્ત 735 હતા ને એટલે 2200 કરોડનું સ્ટેચ્યુ બન્યું. ફક્ત 735 હતા ને એટલે 2200 કરોડનું સ્ટેચ્યુ બન્યું. એ સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ છે. અને હું પર્સનલી એમાં એક મનન આપું છું કે સરદારનું એ સ્ટેચ્યુ ઓફ યુનિટી તો છે જ, કારણ કે ભારતનું એકીકરણ સરદાર સાહેબે કર્યું, પણ સાથે સાથે સ્ટેચ્યુ ઓફ ઓનેસ્ટી પણ છે. પ્રામાણિકતાની મૂર્તિ પણ કહેવાય. સ્ટેચ્યુ ઓફ યુનિટી આપણે બધા જઈ આવ્યા છું. એ સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ છે અને સ્ટેચ્યુ ઓફ ઓનેસ્ટી પણ છે. એટલે કે એકતાની મૂર્તિ અને પ્રામાણિકતાની મૂર્તિ પણ કહેવાય. એમાં બે મત નથી. તો જો આજે આપણે એમને યાદ કરીએ છીએ, આજે એમના જીવનમાંથી આપણે પ્રેરણા લઈએ છીએ, આવા મહાપુરુષો આપણા દેશમાં, આપણા સમાજમાં, આપણી વચ્ચે થઈ ગયા, એના આપણે વંશજો છીએ. આવા મહાપુરુષોનું લોહી અને ડીએનએ આપણામાં છે. તો આપણાથી કેમ કઈ ખોટો વિચાર થાય? ભારત દેશની તાકાત તો ખૂબ છે, તમે ચિંતા ના કરતા. ભારત દેશને કોઈ રોકી શકે એમ નથી. દુનિયા ગમે તેટલી રોક ટોક મૂકે ને, સમજી ગયા ને, દુનિયા ગમે તેટલી રોક ટોક મૂકે, ઇન્ડિયા ઇઝ અનસ્ટોપેબલ. ભારતને કોઈ રોકી નહીં શકે, કારણ કે ખેતીમાં પણ સેલ્ફ સફિશિયન્ટ છે, ઇન્ડસ્ટ્રીમાં પણ સેલ્ફ સફિશિયન્ટ છે, યુવા શક્તિમાં પણ સેલ્ફ સફિશિયન્ટ છે, ટેકનોલોજીમાં પણ સેલ્ફ સફિશિયન્ટ છે જ અને વધશે. અને આ બધાની વચ્ચે ભારત દેશનું નેતૃત્વ અદ્ભુત અને અદ્વિતીય છે. આપણા ભાગ્ય સમજવાના. અત્યારે ભારત દેશનો સુવર્ણ કાળ છે. તમે બધા વેપારીઓ છો. આપણે આજે એટલે ભેગા આવ્યા છીએ કે ભારતને વિકસિત બનાવવા માટેની જે યાત્રા આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પૂર ઝડપે અત્યારે લઈ રહ્યા છીએ, એમાં પૂર્ણ સાથ સહકાર અને ટેકો આપવો એ આપણા બધાની જવાબદારી છે. એ વિકાસ યાત્રાના એક નાના હિસ્સેદાર એ આપણે બનીએ એ આપણા જીવનનું ગૌરવ છે. એટલે આપણે અત્યારે ભારતની વિકાસ યાત્રાના ગૌરવસમા સુવર્ણ કાળમાં અત્યારે આપણે યુવાન અથવા આપણી યુવાન શક્તિથી આપણે કામ કરી રહ્યા છીએ. પ્રયત્નશીલ છો અને ભારતને વિશ્વગુરુ બનાવવા અમે પ્રયત્નશીલ છીએ. બે કરવાનું છે ને. ભારત વિકસિત બને એની માટે વેપાર ધંધો, અને ભારત વિશ્વગુરુ બને એની માટે અધ્યાત્મ અને સંતો. સંસ્કૃતિ ના સદગુણો અને કાર્ય એ દુનિયાના કોઈ દેશ પાસે નથી. આ જે કોમ્બિનેશન છે ને એ દુનિયાના કોઈ દેશ પાસે નથી. એ આપણે બધા અત્યારે સુવર્ણ કાળમાં જીવી રહ્યા છે. આપણે આપણા, એટલે તમે બધા તમારા ગ્રેન્ડ ચિલ્ડ્રન અથવા તો ગ્રેટ ચિલ્ડ્રન, શુભેચ્છા તમે કે તમે તમારા ગ્રેટ ચિલ્ડ્રનને પણ આ બધી વાતો કરી શકો, એવું સારું જીવો, લાંબુ જીવો. તો તમારા પ્રપૌત્રને તમે કહી શકશો કે બેટા અત્યારે તું ભારતને વિકસિત જોવે છે, પણ જ્યારે વિકાસશીલ દેશ હતો ત્યાંથી વિકસિત થયો એ યાત્રાનો હું એક નાનો હિસ્સેદાર, હું એ વખતે વેપારી હતો. એ યાત્રાના ગૌરવવંતા યાત્રી તરીકે
નીતિમત્તા ને પ્રામાણિકતાને કોઈ દિવસ ચૂકવી નહીં તો એમાંથી ક્યાંક એવો પ્રસંગ ઊભો થશે કે તમારો ધંધો જતો રહેશે, કે તમે જેલમાં જશો, કે તમને કોઈ આર્થિક મોટી ખોટ આવશે. તમને અફસોસ તો વ્યક્તિગત જીવનમાં પણ રહેશે, પણ મોટો અફસોસ આ પણ રહેશે કે ભારતની વિકાસ યાત્રામાં હું મોટો હિસ્સો બની શક્યો હોત જો આ થોડું ખોટું ના કર્યું હોત તો. એ અફસોસ ના રહે એનું ખાસ ધ્યાન રાખજો. અને એકવાર એ અફસોસ આવ્યો ને એને નીકળવાનો કોઈ માર્ગ નથી. હા, એ આજીવન ભેગો રહેશે. એ તણાવ આજીવન ભેગો રહેશે. કોઈ એવું ઈચ્છે કે એનું બાળક સ્કૂલમાં હોય ત્યારે એના સાથી મિત્રો એમ કે તારો બાપ તો જેલમાં છે, જા મારી જોડે વાત ના કરીશ. કોઈ બાપ એવું ઈચ્છે કે મારો છોકરો સ્કૂલમાં કોકના મોઢે અવાજ સાંભળે. કોઈ બાપ એવું ઈચ્છે, મા બાપ, કે એનો છોકરો સ્કૂલમાં એવી વાત સાંભળે કે પેલા સોસાયટીના નાકે બેઠો હોય ત્યારે એવી વાત સાંભળે કે તારા બાપે તો બહુ ખોટું કર્યું, આ છાપામાં ચગી ગયું, તારા બાપે બહુ ભેળસેળ કરી છે. એવું તમારા દીકરા ને સંતાનો સાંભળે, આ મોઢે કોક અપમાન કરી નાખે, એવું કોઈ ઈચ્છો છો? હા કે ના? એ નથી ઈચ્છતા ને તો ભેળસેળ નહીં જ કરવાની. નીતિમત્તા ને પ્રામાણિકતાથી જ ચાલવાનું. તમે ચાલી રહ્યા છો નીતિમત્તા ને પ્રામાણિકતા, પણ હું તમને લાલ લાઈટ દેખાડું છું. દરેકના અંતરમાં નીતિમત્તા અને પ્રામાણિકતા માટે પ્રેમ છે અને કાર્ય કરો છો, એની ના નથી. પણ રેડ લાઈટ દેખાડું છું કે આ એરિયા જોખમ છે, ડેન્જરસ છે. એટલે ભગવાનને માથે રાખીને કામ કરવા. અને છેલ્લી વાત કે ભગવાન પ્રત્યેની એક શ્રદ્ધા ભક્તિ એવા આપણા હૃદયમાં હોય કે હું એક નિમિત્ત છું, ભગવાન મારા દ્વારા કાર્ય કરે છે. આ પ્રમુખ સ્વામી મહારાજે 1300 સંસ્થાઓ ઊભી કરી. મહંત સ્વામી મહારાજે 82 થી 91 વર્ષમાં અત્યારે મહેસાણામાં બિરાજમાન છે. આ 9 વર્ષના ગાળામાં લગભગ 500 સંસ્થાઓ ઊભી કરી. એની પાછળનું મુખ્ય બળ કયું, મુખ્ય તાકાત કઈ? તે તાકાત શું હતી? અને છે કે ભગવાનની ઈચ્છાથી કાર્ય થાય છે, ભગવાન કરતા હરતા છે, હું ફક્ત નિમિત્ત છું. जितनी चाबी भरी राम ने उतना चले खिलोरा. ભગવાને જેટલી ચાવી ભરી હશે ને કે આને મારે 74 વર્ષ 8 મહિના 2 દિવસ અને 3.5 કલાકની ચાવી ભરી છે, એટલે એટલું જ રમકડું રમશે. જે દિવસે 74 વર્ષ 8 મહિના 2 દિવસ અને 3.5 કલાક પૂરા થઈ જશે ને એટલે ચાવી ભરેલી પૂરી થશે અને જ્યાં બેઠા હશો ત્યાં આમ આંખ બંધ થઈ જશે. હા કે ના? जितनी चाबी भरी राम ने उतना चले खिलोना. ભગવાન રામે જેટલી ચાવી ભરી છે આપણને, એટલે કે જેટલું આયુષ્ય આપ્યું છે આપણને એટલું જ ચાલવાનું છે, એનાથી વધારે ચાલવાનું નથી. તો શું કામ ખોટું કરવું? ભગવાન આપણને નિમિત્ત બનાવે છે સારા કાર્ય માટે, તો સારું કરવું. તો હું નિમિત્ત છું તો સ્ટ્રેસ નહીં રહે. હવે હું બીજો મુદ્દો કહું છું અને છેલ્લો આપણે 5-1 મિનિટમાં પૂરું કરીએ. કે તમને ધંધામાં તણાવ રહેતો હશે કે ટેન્શન રહે, તણાવ રહે, ટેન્ડર પાસ, માલ, વરસાદ રહે. ન રહે એવું નથી કહેતો, રહે જ. પણ એને ડીલ તો કરવું પડશે કે નહીં? તમે કહો માથું દુખે છે તો દુખે છે, બરાબર છે, ગોળી તો લેવી પડશે કે નહીં પડે? અને રાત્રે આપણે અડધા કપ દૂધ કે પાણી સાથે જમીન ગોળી લઈ લઈએ, સવારે પાછું માથું ઉતરી જાય, ફ્રેશ થઈ જાય, 9 વાગે આપણે કામે ચડીએ. એમ સ્ટ્રેસ અને તણાવ ધંધામાં રહેતો હોય તો એ કાઢવો તો પડે કે નહીં? હળવું તો થવું પડે કે નહીં? હળવા માટે લોકો એન્ટરટેનમેન્ટ તરફ જાય, પાર્કમાં જાય, વોટર પાર્કમાં જાય, રાઈડમાં બેસે, રેસ્ટોરન્ટમાં ખાવા જાય. એ બધું 10% કામ કરશે, 90% તમારો વિચાર કામ કરશે. અને વિચાર શું છે? ભગવાન કરતા હરતા છે, જે કંઈ કરશે એ મારા સારા માટે કરશે. બસ આ વિચારમાં બહુ તાકાત છે. મને ખોટ ગઈ ને તો એમાં કંઈક મારું સારું હશે. કે મને અત્યારે આ 15 લાખની ખોટ ગઈ ને એમાં સારું શું થયું? 25 લાખની જવાની હતી, 15માં પત્યું, એ સારું થયું.
કારણ કે આપણે બાપ દાદાએ આપણને શું કહેવત શીખવાડી છે? સૂડીનું દુઃખ સૂડીનું દુઃખ સોયથી મટાડે. એવા ભગવાન દયાળુ છે કે તમારે 15 લાખની ખોટ ગઈ પેઢીમાં તો શું વિચારવાનું? 25ની જવાની હતી, ભગવાને બહુ કૃપા કરી, ભાગ્યમાં તો હતું જ 25ની ખોટને નફો તો ક્રમ છે જીવનનો. 25ની ખોટ હતી, એમાંથી 15ની ગઈ, ભગવાને રક્ષા કરી. આવો પોઝિટિવ એટીટ્યુડ રાખો. તમે નેગેટિવ એટીટ્યુડ રાખશો, ખરું કેમ થયું કેમ થયું કેમ થયું, તો ડિપ્રેશનમાં જતા રહેશો. પણ પોઝિટિવ એટીટ્યુડ શું રાખવાનો? સમથિંગ બિગર વોઝ ગોઈંગ ટુ હેપન. કંઈક મોટું થવાનું હતું, એટલે એના બદલે આટલામાં પતી ગયું. આ જ અભિગમ રાખવાનો, આ જ અભિગમ રાખવાનો. આના સિવાય કોઈ વિચાર તમને સ્થિરતા નહીં આપી શકે, તમને તણાવમાંથી બહાર નહીં કાઢી શકે. પ્રમુખ સાહેબ મહારાજે લંડનમાં મોટું મંદિર કર્યું હતું. 90ની સાલની વાત કરું છું. હેરોમાં અમે ત્યાં એક એરિયામાં જમીન લીધી, લીગલી ક્લિયર થઈ ગઈ, મંદિરનો પ્રોજેક્ટ પાસ થઈ ગયો, બાંધકામ શરૂ કરવાનું હતું. મોટું પથ્થરનું મસ્ત ભારતીય સંસ્કૃતિ, ભારતીય સનાતન હિન્દુ ધર્મના મૂલ્યોનું દર્શન પશ્ચિમના જગતને કરાવવાનું હતું. અને આપણા લોકો ત્યાં જે રહેતા તે લોકોને વધારે સુદૃઢ કરાવવાનું હતું. આજુબાજુવાળાએ અમારી સામે કેસ કર્યો કે આ લોકો રાત્રે 12 વાગ્યા સુધી ઢોલ નગારા વગાડશે તો અમારી પીસ અને પ્રાઇવેસી બધી ડિસ્ટર્બ થશે. અમે કીધું ભાઈ અમારે એવું કંઈ છે નહીં, તમે મંદિરમાં જુઓ. મંદિરમાં આપણા દરેક સનાતન હિન્દુ ધર્મના મંદિરોમાં આરતી, ભગવાનને થાળ ભોગ, એનો સમય ફિક્સ જ હોય છે, સમય જ થતું હોય છે. અને ભગવાન રાત્રે મંદિરોમાં કોઈ જગ્યાએ 8, 8:30, 9 વાગે પહોંચી જાય, દરવાજા બંધ થઈ જાય, દર્શન બંધ થઈ જાય, કોઈ ત્યાં ધમાલ નથી હોતી 12 વાગ્યા સુધી. છતાં કેસ ચાલ્યો, સિગ્નેચર કેમ્પેન ચાલી, અને ફૂલ એન્ડ ફાઇનલ જજમેન્ટ આવ્યું કે BAPS સંસ્થા અહીંયા મંદિર નહીં બાંધી શકે. પહેલો ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ અમારો હતો. અને આજથી આ 35 વર્ષ પહેલાની વાત કરું ત્યારે અમારી સંસ્થા પણ બહુ નાની હતી. હવે આ કેટલો મોટો ઝાટકો. પ્રમુખ સ્વામી મહારાજ અહીંયા બરોડામાં હતા, લંડનથી અમારા ટ્રસ્ટીઓ ફોન કર્યો, સ્વામી આપણે કેસ હારી ગયા, હવે ત્યાં પ્રોજેક્ટ નહીં થાય. જમીનમાં તો પૈસા નાખીને બેઠા હતા, અને કેસ લડવા માટે પણ મોટો વકીલ રોકેલો. હવે આવા સમાચાર લાગે તો શોક આવે કે નહીં? પ્રમુખ સ્વામી મહારાજ પહેલું વાક્ય બોલ્યા, જેવી ભગવાનની ઈચ્છા. બીજું વાક્ય બોલ્યા કે આપણે આપણો પ્રયત્ન કરી લીધેલો, હવે જે પરિણામ આવ્યું ને આપણે સ્વીકારી લેવાનું. તમે પ્રયત્ન ન કર્યો હોય તો બરાબર છે, આપણે આપણો પ્રયત્ન પૂરેપૂરો કરી દીધેલો, હવે જે પરિણામ આવ્યું ને એ આપણે સ્વીકારી લેવાનું. અને ત્રીજું વાક્ય બોલ્યા કે આપણે સાથે બેસીને નક્કી કર્યું છે કે અહીંયા મોટું મંદિર કરવું છે, એટલે કરવું તો છે જ. લંડનમાં બીજી જમીન શોધવા માંડો, ત્યાં ને ત્યાં જ નિર્ણય, ડિટર્મિનેશન, નક્કી કર્યું છે કરવાનું છે. નિસ્તનમાં અમે જમીન શોધી, ત્યાં મોટું મંદિર કર્યું. 1995માં પ્રમુખ સ્વામી મહારાજે પ્રતિષ્ઠા કરી. ત્યાં રીડર્સ ડાયજેસ્ટે લખ્યું કે ઇટ ઇઝ ધી 8th વન્ડર ઓફ ધ વર્લ્ડ, દુનિયાની 8મી અજાયબી. એવું કામ કરી બતાવ્યું, કામ પણ એવું કરી બતાવ્યું, બીજી જગ્યાએ કર્યું. એમ કદાચ કોઈ નિષ્ફળતા મળે ને તો તણાવમાં નહીં આવી જવાનું. પહેલું શું વિચારવાનું? ભગવાનની ઈચ્છા, એટલે થોડી સ્થિરતા આવી જાય. તમે કહો કેમ આવું થયું કેમ આવું થયું, તો થયું. તારી જોડે કે ભગવાને એમ સાઈન કર્યું કે જા બેટા પૃથ્વી ઉપર જા, તું જે કામ કરે બધું સારા જ થશે, મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ ભગવાન તારી જોડે સહી કરી છે? સુખ દુઃખ તો જીવનનો ભાગ છે. તમે ગમે તે મોટા બેટ્સમેન, વિરાટ કોહલી, રોહિત શર્મા, એ પેલા સચિન તેંડુલકર કે સુનિલ ગવાસ્કર, કોઈ પણ મોટા બેટ્સમેન લો, એને આજીવન સુપર ફોર્મમાં રહ્યા છે. એ લોકો કોઈ દિવસ ઝીરોમાં આઉટ થયા જ નથી, એવું છે. એ લોકોએ મહાન ઇનિંગ્સ પણ રમ્યા છે, સદી અને બેવડી સદીઓ પણ કરી છે, અને પહેલા બોલે પણ કોઈક વખત આઉટ થયા છે. હા કે ના? ક્રમ છે જીવનનો. એમ તમે એમ કહો ગયા વર્ષે આટલો ધંધો તો આ વર્ષે વધ્યો કેમ નહીં ઘટ્યો? તો ઘટે, પહેલા બોલે આઉટ થઈ ગયો, બીજું શું? દર વખતે તું સેન્ચુરી મારી એવું કોણે કહ્યું? એટલે આ સ્થિરતા રાખશો તો તણાવ નહીં રહે, નહીં તો સ્ટ્રેસ રહેશે. રાત્રે ઊંઘ નહીં આવે, ઊંઘની ગોળી લેવી પડશે, અને ઉપાધિના પાર નહીં. સ્વીકારી લેવાનું થાય તો તમને તણાવ નહીં રહે. તો આજે આપણે આ બે વાત કરી. એક, નીતિમત્તા અને પ્રામાણિકતાથી જ કામ કરવું, અને બીજું, કામ કરતા કરતા એમ સમજવું
કે મારે મારો પ્રયત્ન કરી લેવાનો છે, પરિણામ ભગવાનની ઈચ્છા હોય એ પ્રમાણે આવે. આ બે વાત શીખશો ને તો તમારી માટે ઘર અને ધંધો બે સમાન થઈ જશે. બે જગ્યાએ તમને આનંદ રહેશે અને બે જગ્યાએ તમે સ્ફૂર્તિથી અને આનંદથી જીવી શકશો, કામ કરી શકશો. એવું જોઈએ છે કે નહીં આપણે? એટલે ટેન્શન રાખવાની જરૂર નથી. આમે અહીંયા જેટલું જીરુંનું ઉત્પાદન થાય, બધું જીરું આખી પૃથ્વી ઉપર બધી જગ્યાએ એક્સપોર્ટ કરવું એ આપણે એકલાની જવાબદારીમાં આવે છે? તો શું કામ ટેન્શન રાખો? તમારે એકલાની જવાબદારીમાં આવતું હોય, બીજા જે કંઈ મસાલા અહીંયા બનતા હોય, તૈયાર થતા હોય, એ બધાના વહીવટ વ્યવહારની જવાબદારી આપણે એકલાની છે? આપણા જેવા 200-500 છે? વધારે આંકડો બોલો, 1000-2000 છે? એપીએમસી વાળા આંકડો બોલો તો કેટલા છે? હજારો છે ને? બધાનું નસીબ છે, બધાની મહેનત છે, બધા પોતપોતાનું નસીબ અને મહેનતનું કમાઈને ખાય છે. હું મારા નસીબનું ને મારા મહેનતનું કમાઈને ખાઈશ, પણ જીવવું છે આનંદથી, એ નક્કી કરી રાખો. તો અહીંયા આવ્યા સફળ. આપ સર્વે માટે અમે ખૂબ ખૂબ પ્રાર્થના કરીએ છીએ અમારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં, અમારા ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના ચરણોમાં, કે આ બધી જે મેં તમને વાત કરી એ કોઈ નવી નથી, તમારા હૃદયમાં આ વાત છે. પણ આજે ભેગા થાય એટલે જરા વધારે સ્ટ્રોંગ, દ્રઢ આપણે બધાએ કરી અને તમે બધા જ દેશના આ વિકાસમાં ખૂબ મહત્વનો ફાળો આપી શકો એવી તમારી માટે પ્રાર્થના છે. તમારા સમાજની અને આવતી પેઢીની ખૂબ તમે સારી સેવા કરી શકો એવી પણ તમારી માટે પ્રાર્થના છે. અને તમે તમારા પરિવાર માટે, તમારી પેઢીઓ માટે તમે આદર્શ બનો. તમારી ભવિષ્યની પેઢી કે અમારા બાપા આવો ધંધો કરતા, અમારા બાપાએ આવા સિદ્ધાંતો અમને શીખવાડ્યા છે, એવી તમારી ભવિષ્યની પેઢી તમારી માટે બોલે. તમારી હયાતી ના હોય ત્યારે પણ ભવિષ્યની પેઢી એમના નાના છોકરાઓને તમારો ફોટો ઘરમાં દેખાડે કે આ આપણા બાપદાદા થઈ ગયા, એણે આ ધંધો શરૂ કરેલો અને એને આપણને આ સિદ્ધાંત શીખવાડ્યા છે, એ પ્રમાણે બેટા આપણે ચાલીએ છીએ, તારે પણ ચાલવાનું. એવું તમારો ફોટો દેખાડીને તમારી 4th, 5th, 7th, 10મી પેઢી ધંધો કરે એવું ગોઠવવું એ તમારી જવાબદારીમાં છે અને અમારી પ્રાર્થનામાં છે. આભાર. જય સ્વામિનારાયણ. ઘણી